આ બાજુ સમય આગળ વધે છે. ગર્ગાચાર્ય બાપજી આવે છે નામકરણ સંસ્કાર વિધિ કરવા માટે, પણ કોઈને ખબર ન પડે એમ સંસ્કાર વિધિ થઈ રહી છે ગૌશાળામાં. કારણ કે કંસનો આતંક છે, જાણે છે ગુપ્ત રીતે. ગર્ગાચાર્ય એક ગુરુ છે, કુળગુરુ છે. રોહિણીના ખોળામાં એ સુંદર મજાનું સ્વરૂપ પોઢી રહ્યું છે અને યશોદાના ગોદીમાં એ બાલકૃષ્ણનું સુંદર મજાનું અદ્ભુત મોહક રૂપ શોભી રહ્યું છે. ગર્ગાચાર્ય કુંડલી માંડી, બળદેવજી મહારાજની કુંડલી જોઈ પછી તો કહ્યું છે રોહિણીને, દેવી, બળમાં અધિક હોવાના કારણે હું આપના પુત્રનું નામ બળદેવ એવું રાખું છું. મુખ્ય નામ તો શંકરષણ છે, ધ્યાન દેના. પેલું નામ શંકરષણ. મહામાય શંકરષણ કર્યું હતું. કાચા ગર્ભને દેવકીના ઉદરમાંથી ઉઠાવી લીધો હતો અને રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દીધો હતો. નકર હજી સુધી અત્યારે પણ ઘણા લોકોને પ્રશ્ન છે કે આપ એમ કહો છો કે રોહિણી બલદેવજી મહારાજની માં રોહિણી પણ છે અને દેવકી પણ છે, એટલે તો દેવકી અધિકાર સ્થાપિત કર્યો છે. પણ જન્મ તો રોહિણી આપ્યો છે. તો કહે કાચે ગર્ભમાં પાલન અને પોષણ તો દેવકીએ જ કર્યું છે. પણ જ્યારે સમય હતો જન્મનો, જો દેવકી જો જન્મ આપે તો કંસનો આતંક હતો, કંસ મોતને ઘાટ ઉતારી દે. એટલા માટે નારાયણે મહામાયાને આજ્ઞા કરી કે કોઈને ખબર ન પડે એમ કાચા ગર્ભનું તમે સંકર્ષણ કરી લો. આ પરમાત્મા જ કરી શકે સાહેબ. અને સંકર્ષણ કરી એટલું જ નહીં, જે વસુદેવની જે બીજી પત્ની જે રોહિણી છે એના ગર્ભમાં સ્થાપિત કરી દે, જન્મ એ આપશે. એટલે બલદેવજી મહારાજ ની માં એ દેવકી પણ છે અને રોહિણી પણ છે. અત્યારે તો રોહિણીના ખોળામાં શોભે છે. રોહિણીને કહ્યું છે તમારા પુત્રનું નામ હું બળદેવ રાખું છું. પછી હવે કનૈયાનો વારો આવ્યો અને બાપજી એની કુંડલી માંડી, અને જ્યાં કુંડલી જ્યાં માંડી, હવે આની કુંડલી મંડાઈ. જે જગતની કુંડલી જોવે છે એની કુંડલી ગર્ગાચાર્ય માંડી. જ્યાં આમ બધું ચોખ્ઠું તૈયાર કર્યું અને આમ બધું બરાબર કર્યું, જ્યાં બધું જોવા જાય ત્યાં તો બધા ગ્રહ એકબીજા કૂદ ચોથો 12મે. કારણ કે આમાં તો આ તો એસ્ટ્રોલોજી છે. આમાં તો કોઈ સ્થાનમાં કોઈ ગ્રહ સ્થિર હોય તો ભૂદેવ જોઈ શકે, તો નિવારણ આપી શકે. કોઈમાં કોઈ સ્થાનમાં કોઈ ગ્રહ પકડાય જ નહીં તો શું કરવું? અને તમે નક્કી કેમ કરવું? આ ગણિત શાસ્ત્ર છે, એસ્ટ્રોલોજી એ સત્ય જ છે. એ નક્ષત્રો ઉપર તમારા જન્મના જે ગ્રહો છે, નક્ષત્રો છે, એના આધારિત કુંડલી બને છે. ગણિત શાસ્ત્ર છે સાહેબ, જ્યોતિષ એ. પણ એ બધું સાચું ત્યારે જ પડે કે કોઈ પણ ગ્રહ, કોઈ પણ સ્થાનમાં જે ગ્રહ પડ્યો હોય એ પકડાય તો. ચોથો 12મે અને 12મો 5મે, 5મો 9મે, 9મો 3. આ દ્રશ્ય જ્યાં ગર્ગાચાર્ય જોયું, ગર્ગાચાર્ય કીધું આ કોઈ સાધારણ બાળક હોય એવું લાગતું નથી, આ નક્કી અવતાર થઈ ગયું એવું લાગે છે. પણ હજી ગર્ગાચાર્ય બાપજે હજી થોડી શંકા છે. આ શંકાના દર્શન ભગવાને કર્યા. મેં અગાઉ પણ કહ્યું હતું કે આ એ દરબાર છે, આના દરબારમાં ક્યારેય શંકા ન કરવી સાહેબ. જેને આના દરબારમાં આવીને શંકા કરી ત્યારે ભગવાને શંકા વધારી છે. અહીંયા પણ એવું જ થયું. પ્રસંગ શું છે? થાળી તૈયાર કરી ભોજન પ્રસાદની, નામકરણ તો થઈ ગયું. યશોદાને કહ્યું છે કે આમ તો જેટલી લીલા કરશે એટલા તમારા સુપુત્રના નામ રહેશે. હરિ તારા છે 1000 નામ, હે કયા નામ લખવી કંકોત. એ રોજ બદલે મુકામ, એ કયા નામે લખવી. માણસનું એક એડ્રેસ હોય તો લખીએ, દર વખતે બદલે રાખે શું કરવું?
ગર્ગાચાર્ય કહ્યું છે, હે યશોદા, હું આપણા પુત્રનું નામ હું શ્રી કૃષ્ણ એવું રાખું છું. ઓહો, શ્રી કૃષ્ણ યાની આકર્ષણ, કર્ષયતિ ઇતિ કૃષ્ણ. ધ્યાન દેના, જેના નામમાં જ આકર્ષણ છે, જે નામ લેતા તમે આકર્ષિત થઈ જાય, એ કૃષ્ણ છે. નામકરણ સંસ્કાર વિધિ થઈ, પછી તો પ્રસાદ લેવા માટે બેઠા. શંકા થઈ હતી ને, હવે શંકા દૂર કરવી એ ભગવાનની ફરજ છે. એટલે થાળી તૈયાર કરી, કારણ કે પહેલાના બ્રાહ્મણો છે ને સ્વયં પાક્યા હતા, હાથે જમતા નહીં, બીજાના હાથનું, પોતે સ્વયં બનાવતા. એ બીજાના હાથનું ન જમે, એ સ્વયં બનાવીને જમે. એટલે રસોઈ બનાવી અને પછી થાળી તૈયાર કરી. અને બ્રાહ્મણો છે ને, એ જ્યારે થાળી તૈયાર કરે ને ત્યારે એ પેલા પરમાત્માને એ ભોજન કરાવે, એમને અર્પણ કરે, પછી સ્વયં એ ગ્રહણ કરે. એટલે મંત્રનો પ્રયોગ કરે. અને અહીંયા પણ ગર્ગાચાર્ય બોલ્યા છે, ઓ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. એટલે હું બ્રહ્મને અર્પણ કરું છું. બ્રહ્મને અર્પણ કરવા જમી ન શકાય. હવે બ્રહ્મ કોણ છે? આ પારણામ પોટે છે. બ્રહ્મ તો ત્યાં ઉભા, જ્યાં બાપજી બેઠા હતા ત્યાં આવી, ચાર પગે ચાલી ત્યાં આવી, અને જે થાળી હતી, થાળીમાં જે પણ કાંઈ પદાર્થ હતો, જે પણ કાંઈ પ્રસાદ હતો, બધા પ્રસાદને ચોડી નાખ્યો, ચોરેલું કરી નાખ્યું, પોતે ગ્રહણ કર્યું. જે વૈધું ને એ બધું બાપજીને દાઢીમાં લગાડી દીધું. દાઢીમાં લગાડી જતો આમ ગર્ગાચાર્યની આંખો ખુલી, એ યશોદા, આ તારો લાલો અહીંયા પહોંચી ગયો, અને સંભાળ. હાફણા ફાફડા થતા થતા યશોદા આવ્યા, બાપજી મને માફ કરજો, મને ખબર નહીં લાલો અહીંયા ક્યારે પહોંચી ગયો, ક્ષમા આપજો, મને ક્ષમા આપજો. તરત ઉઠાવી લીધું. ગર્ગાચાર્ય કે ઠીક છે પણ હવે બીજી વખત ધ્યાન રાખજે. આમ છોકરાઓને તમે છૂટા મૂકી દો છો, ગમે ત્યારે પહોંચી જાય છે, બીજી વખત ધ્યાન રાખજો. આમ મહેનતે આ રસોઈ બનાવી હતી, કેટલી મહેનત કરી હતી, આને બધું છોડી નાખ્યું, પાછું બનાવવું પડ્યું, વળી પછી થાળી તૈયાર કરી. હવે આ તો બ્રાહ્મણો ભગવાન જમાડ્યા વગર જમે નહીં. વળી પછી ગર્ગાચાર્ય બાપજી બોલ્યા, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. આ બાજુ ભગવાન જે ઊભા થવા છે, આ વખતે યશોદામ સોટી લઈને બરાબર માથે જ બેઠા છે. જેવો ઊભો તો થતું, જેવા ઊભા થાય સોટી અધર કરી સુઈ જા, ક્યાંય જવું નથી. ભગવાન વિચાર કરે કે આ બાજુ યશોદા છોડશે ને પેલી બાજુ પેલા બાપજી મને નહીં મૂકે, હું જ્યાં સુધી જાય છે ત્યાં સુધી એ નહીં જમે, અને બ્રાહ્મણનો દીકરો ભૂખો રહી એવું હું ઈચ્છતો નથી. હવે કાંઈક મારે લીલા તો કરવી પડશે. અને પછી એમ સમજીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો છે. આપણું ભાગવત કહે છે, આ બેહુ ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનું બીજું રૂપ પ્રગટ કર્યું છે. અને જ્યાં બાપજી બેઠા છે, વિચાર તો કરો સાહેબ, કેવા લાલ લડાવ્યા છે સાહેબ, કે એ ભૂખું ન રહેવું છે સાહેબ. એ મને જમાડ્યા વગર જમશે નહીં, જ્યાં સુધી જઈશ ત્યાં સુધી એ જમશે નહીં. માટે એને તૃપ્ત કરવા માટે બીજું સ્વરૂપ પ્રગટ કરી અને બાપજી પાસે મોકલ્યું છે. ત્યાં તો પેલાની માફક પોતે આરોગણ કર્યું, પોતે લીધું, પોતે પ્રસાદ લીધું, જે વૈધું વળી પાછું બાપજીની દાઢીમાં લગાડ્યું. ત્યાં આંખો ખોલી, એ યશોદા, તારો લાલો પાછો પહોંચી ગયો, એ આને સંભાળ. એટલે યશોદા અંદર અંતઃભવનમાં પારણા પાસે બેઠા બેઠા બોલ્યા કે બાપજી, પેલાની કેસર ચડી ગઈ એવું લાગે છે. આ મારો કનૈયો આ બેઠો મારી બાજુમાં જ છે, તમારે ભૂલ થતી એવું લાગે છે. બાપજી કે મારી ભૂલ નથી, આ મારી સામે બેઠો છે. તો એક કામ કરો, તમે એને અંદર લઈ આવો, હું એને આ સ્વરૂપને ઉઠાવીને બહાર લઈ આવું છું.
યશોદાએ પારણામાંથી બાલસ્વરૂપને ઉઠાવ્યા છે. આ બાજુ ગર્ગાચાર્ય એ જે સ્વરૂપ હતું એને ઉઠાવી જે અંતઃભવન તરફ એ આગમન કરે, પણ ત્યાં તો બરાબર ઉમરામાં બંને સ્વરૂપ સામે સામે એકત્રિત ભેગા થયા છે સાહેબ. બંને સ્વરૂપ સામે સામે આવીને ઉભા રહી ગયા. આ દ્રશ્ય ગર્ગાચાર્યએ જોયું ત્યારે ગર્ગાચાર્યને ખાતરી થઈ ગઈ અવતાર થઈ ચૂક્યો છે. ઓહો, અને હું આની કુંડલી માંડીને બેઠો હતો, આ તો બ્રહ્મ છે. જેને મારી કુંડલી બનાવી હું એની કુંડલી માંડીને બેઠો હતો. પછી તો પ્રણામ કરી અને ગર્ગાચાર્યએ પ્રયાણ કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે સાધના પથમાં જ્યારે સાધક જ્યારે આગળ વધે, નામકરણ સંસ્કાર વિધિ કરવી એટલે કે આધ્યાત્મિક સંસ્કારનો પ્રવેશ થયો. જ્યારે આધ્યાત્મિક સંસ્કાર આવે ને ત્યારે તમને મને બધામાં પરમાત્માના દર્શન થાય. પરમાત્માના દર્શન એટલે હમણાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. જ્યાં જોઈને તમને મને રામ કૃષ્ણ શંકરના દર્શન થાય. જ્યાં સ્ત્રીઓમાં દ્રષ્ટિ કરી ત્યાં તમને મને જગદંબાના દર્શન થાય. આ દ્રષ્ટિ બ્રહ્મમય છે. પણ આ ક્યારે આવે? જ્યારે તમારા અને મારા જીવનમાં આધ્યાત્મિક સંસ્કાર આવશે ને ત્યારે આ દ્રષ્ટિ આવશે. આધ્યાત્મિક સંસ્કાર વગર આ બ્રહ્મમય દૃષ્ટિ એ ક્યારે પણ એ પ્રવેશ નહીં કરી શકે. અને યાદ રહે, જ્યારે તમારા અને મારા જીવનમાં જ્યારે બ્રહ્મમય દ્રષ્ટિ આવે છે, બધામાં જ્યારે પરમાત્માના દર્શન થાય ને, આવું થઈ જાય ને ત્યારે તમે પ્રેમના બંધનમાં બંધાશો. આપણે બધા એમ વારંવાર કહેતા હોય ને, હું પ્રેમી છું, હું પ્રેમી છું. થોડુંક તપાસી લઉં એટલું કે આપણે પ્રેમી છીએ તો આપણી અંદર આ અધ્યાત્મ છે. અને અધ્યાત્મ તો હોય, પણ એમની સાથે સાથે થોડુંક તપાસ કરી લેવું કે હું બધામાં પરમાત્માના દર્શન કરું છું, મને બધામાં ઈશ્વર દેખાય છે. તો કે હા, ઈશ્વર દેખાય છે તો અવશ્ય તો તમે પ્રેમી છો. પણ જો તમને બધામાં પરમાત્માના દર્શન ન થતા હોય તો તમે પ્રેમી નથી, હજી વાર છે સાહેબ. આટલું તપાસી લેવું.